રવિવાર પહેલી વખત ભરવા આયા છે. મેં પટેલને એવું કીધું, માન દીકરો ગોતી લે, જે દીકરાને મગજ કામ ના કરતું હોય ને માં ફાપે ચડ્યું હોય. બાપને તો પડી ના હોય પણ માને પડ્યું હોય. હું મેલડી છું પટેલ, હું સિદ્ધ વંશપ્રાંતિ ગંધર્પ્યા મેલડી છું. માં બાપને કઈ ના પડ્યું હોય, માને પડ્યું હોય, પડ્યું હોય, પડ્યું હોય, પડ્યું હોય ને પડ્યું હોય. અને મને એવી કઈ જરૂરત જ નથી. તાર ઘરવાળો તાર જોડે હોત તો જ હું બતાવત. તાર ઘરવાળો જોડે હોત તો તારા દીકરાને દુઃખ મટત ના. મને માં કીધી ને સાચા હૃદયથી મને ભજી છે, મને યાદ કરી છે. 2 મહિનાથી જોતા હોય ને આવું કરતા હોય, આઈ નાખતા હોય અને ભાડાનું સાધન લઈને કદાચ મળવા આવ્યા હોય ને નાખું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ વંશપર નથી ગંધર્પ્યા મેલડી છું. આ નારાયણે લેખ લખ્યા છે, જો બદલી ના રાખું તો મારું નામ મેલડી નહીં. હું સુરત થી આવી છું. મારું નામ નેહાલી કાકડિયા છે. આ મારો દીકરો છે શિવાંશ. એને થોડીક તકલીફ છે, થોડી મગજની તકલીફ છે. એ બોલતો નથી અને જે આપણે કહીએ એ સમજતો નથી. એટલે શું કહેવાય પટેલ? ઈ 7 અસ્થિર વર્ષનો મગજનો છે. બાળક કહેવાય ને. હા, તમે જો પટેલ, મેં એવું કીધું કે માન દીકરો. મેં શું કીધું? મેં એવું નહીં કીધું કે પતિ પત્ની બાળક સાથે આયા. મારા શબ્દોને જરા ઓળખજો. મેં એવું નથી કીધું ને એનો ઘરવાળો આવ્યો નથી ને એટલા પટેલ કીધું. ખબર પડી મારી વાતના? હા ભલે.